मंत्रिमंडलના મારા સાથીઓ, મંત્રી આનંદીબેન પટેલ, શ્રી ગણપતભાઈ વસાવા, રાજ્યસભાના સભ્ય શ્રીમાન ભરતસિંહજી, ધારાસભ્યો श्रीमान कांति भाई, श्री मोहन भाई, श्री प्रफुल्ल भाई, श्री राजेंद्र भाई, श्री मुकेश भाई, मंच पर विराजमान सहकारी क्षेत्रना सर्वे आगेवानो અને વિશાળ સંખ્યામાં પધારે बहनों અને થોડા ઘણા ભાઈઓ, पांचेक वर्ष पहला मैं गुजरात में दरेक जिला में बहनों ना सम्मेलन कराया था, परंतु मारे आज कहू पड़े एक साथे एक जगह बहनों आवड़ो मोटो विराट सम्मेलन અને मैं हेलिकॉप्टर में जोयु कि जेटली बहनों अंदर छे एना करता वधारे बहार छे। क्या सामे तो खबर नहीं शू जगह टेकरो छे, शू जगह पहाड़ થઈ ગયો છે બહેનો। ના ના કઈ એક દૂર દૂર अद्भुत दृश्य છે, अद्भुत दृश्य। आ दृश्य भाई आ અહીંયા જરા બધા તમારી પાછળ વાળા બેસવા બદલ છે। बहनों ने तकलीफ पड़ी उसको क्या करो बाय समझ गए। चले गुजराते नारी सशक्तिकरण माटेना जे जुदा जुदा कार्यक्रमों हाथ धर्या छे। गुजरातनी बहनों गुजरातनी विकास यात्रा में भागीदार बनी छे। एनु आ जीवतु जागतु उदाहरण छे। आज एक साथे एक ज मांडवा नीचे એટલા બધા કામો અને કાર્યક્રમોની યોજનાઓનો ક્યાંક પ્રારંભ છે, ક્યાંક શિલાન્યાસ છે, ક્યાંક લોકાર્પણ છે, ક્યાંક સન્માન છે। એક સાથે આટલા બધા કામો ભાઈઓ બહેનો गुजराते विकासना क्षेत्र में जे नवी ऊंचाईओ बतावी छे अने हजू पण गुजरात अटकवा तैयार नथी। एने हजू नवा ऊंचा कूदका मारवा छे, एने हजू नवी ऊंचाईओ सर करवी छे। एना माटे नित्य नवी योजनाओ, नित्य नवा कार्य आरंभ एना माटेनो अभियान उपाड्યું છે અને અભિયાનના ભાગરૂપે આજે આપ સૌને મને મળવાનો અવસર મળ્યો છે। ભાઈ બહેનો, આજે અહીંયા સુમૂલના એક કાર્યક્રમ માટેનું
ભૂમિપૂજન થયું દાણની ફેક્ટરી માટેનું. એ જ રીતે ગીરની ગાયોના સંવર્ધનનો પ્રોજેક્ટ અને એ પણ દક્ષિણ ગુજરાતમાં આવીને. એ તો સામાન્ય રીતે ગીરની ગાયની ચર્ચા આવે એટલે જુનાગઢ જિલ્લાની આસપાસ જ અટવાઈ જાય. આપણે તેમાંથી એના ફલકને વિસ્તારી છે. ગુજરાતને ખૂણે ખૂણે આ ગૌ સંવર્ધનના કામો થાય અને એક ઊંચી જાતની ઓલાદ આવનારા દિવસોમાં પ્રાપ્ત થાય. અને હવે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે આપણા દૂધાળા ઢોરોની ઉત્પાદકતા કેમ વધે. 4 લીટર દૂધ આપતી ગાય 6 લીટર કેમ આપે, 8 લીટર આપનારી 16 લીટર કેમ આપે. એના માટે વૈજ્ઞાનિક સંશોધનો થાય, એને યોગ્ય આહાર મળે, આરોગ્યની સારવાર મળે. એના માટેનું પણ આપણે બીડું ઉઠાવ્યું. આખા દેશમાં ગુજરાતે પશુ આરોગ્ય મેળાઓની જે પરંપરા ઊભી કરી છે એ બધાને માટે દાખલારૂપ છે. ગરીબમાં ગરીબ માનવીના ઘરે પશુની સાર સંભાળ લેવા એના માટે સરકાર સામે ચાલીને જાય અને એનું પરિણામ પણ મળ્યું છે. આપણે ત્યાં પશુની કાળજી લેવાઈ રહી છે, એનો લાભ પણ મળી રહ્યો છે. અહીંયા નાના નાના ભૂલકાઓની ચિંતા કરવા માટેનું એક આયોજન થયું. સગર્ભા માતાઓને પૂરક પોષણ રૂપે દૂધ મળી રહે. ભૂતકાળમાં આપણે ભૂલકાઓને દૂધ આપવાની શરૂઆત કરી હતી અને આજે એ હસતા ખેલતા ભૂલકાઓને મને મળવાનું પણ થયું. આમ દેખાય, ફરક દેખાય આપણને બાળકોમાં, એના ચહેરા પર ચમક દેખાય છે. ગરીબ પરિવારમાં જન્મેલું બાળક આ ખીલેલું ફૂલ જ્યારે જોઈએ ને કેટલો બધો આનંદ આવે. આ એક ફળ આજે હમણાં જોવા મળ્યું. યોજનાઓ કેવી રીતે સાકાર થતી હોય છે અને આપણે આપણા બચપણને જો બચાવી લઈએ, આપણું બચપણ જેટલું ખીલતું રહે એટલું જ ગુજરાત આપણું આવનારા દિવસોમાં સશક્ત બની શકે, તેજસ્વી પણ બની શકે, ઓજસ્વી પણ બની શકે. અને તેથી એના પાયામાં આ નાના નાના ભૂલકાઓની કાળજી લેવાની મથામણ, એની સાથે સાથે આંગણવાડીની બહેનોનું સન્માન. ગુજરાતની અંદર કલેક્ટર કે ડીડીઓ એ ઉત્તમ કામ કરે તો એને માળ 25,000 રૂપિયા ઇનામ મળે છે. સરકારની પ્રાથમિકતાનો એમાંથી અંદાજ આવશે તમને. અને એ પણ એક કલેક્ટરને એક ડીડીઓને એમને જ ઇનામ મળે આખા ગુજરાતમાં. આંગણવાડીની બહેન ઉત્તમ કામ કરે તેને માતા યશોદા એવોર્ડ 51,000 રૂપિયા મળે છે. એનો અર્થ એ કે કલેક્ટર મીડિયા કરતા પણ આ રાજ્યને સન્માન માટે માતા યશોદા એ વધારે મહત્વના છે. એને આપણે હાથ લગાવ્યો છે. કારણ આ બહેનોના હાથમાં ગુજરાતની આવતીકાલ છે, ગુજરાતનું ભવિષ્ય છે. નહીં તો એક જમાનો એવો હતો આંગણવાડી વાળી બહેનને કોઈ ઓળખે જ નહીં, ગામમાં સરપંચ પણ ના ઓળખે અને કોઈની ભૂલે ચૂકે ઓળખાણ થઈ ગયો તો ગામનો સરપંચ એને પૂછકારી નાખે. એવા દિવસો હતા. આજે
કોઈ પણ ગામમાં જાઓ તો આંગણવાડીની બહેન યુનિફોર્મમાં ઊભી જ હોય, અને યુનિફોર્મમાં ઊભી હોય એટલે આપણને તરત જ ખબર પડે કે હા અહીં સરકાર છે. નહીં તો સરકાર તલાટી જોર ખબર ના પડે સરકાર છે કે નહીં, ગ્રામ સેવકને જોર ખબર ના પડે કે સરકાર છે કે નહીં, બહુ બધો પોલીસ વાળો યુનિફોર્મમાં ઊભો ખબર પડે હા સરકાર છે. પણ આંગણવાડીની બહેનના કારણે સરકાર અહીંયા મોજૂદ છે, એની આજે ઓળખાણ ઊભી થઈ. આંગણવાડીની બહેનોની એક ડિગ્નિટી, એનું ગૌરવ, એનું સન્માન ગામ સમસ્તની વચ્ચે લોકોને ખબર પડે છે કે આ આંગણવાડીની બહેન એટલે મોદી સાહેબના સીધે સીધા પ્રતિનિધિ અહીંયા બેઠા છે એવો ભાવ જાગ્યો છે. અને એના કારણે આંગણવાડીની બહેનોએ પણ કામમાં કોઈ કચાશ નથી રાખી. એક એક ભૂલકાને પોતાના સંતાનને સાચવે ને એના કરતા વધારે આજે મારી આંગણવાડીની બહેનો આ નાના નાના ભૂલકાઓને સાચવે. એમની માં જેટલી કાળજી લે એના કરતા વધારે કાળજી આ આંગણવાડીની બહેનો નાના નાના ભૂલકાઓની લે છે. એને સંસ્કારિત કરી રહી છે, એને ટેવ સુધારવાનું કામ કરી રહી છે, એનામાં સુટેવાનું કામ કરી રહી છે. અને આ કારણે સરકારે આંગણવાડીને પ્રોત્સાહન આપવા માટે પહેલા તો આંગણવાડીની બહેનો, આંગણવાડી એટલે ક્યાંક ઝાડ નીચે બેઠા હોય, ક્યાંક પંચાયતનું ઘર હોય તેના ઓટલા પર ચાલતી હોય, ત્યારે નિશાનની પછાણમાં આવું ચાલતું હતું. આપણે નક્કી કર્યું કે જેમ શાળાનું મહત્વ છે એમ આંગણવાડીનું મહત્વ છે, અને એટલા માટે નંદઘરની રચનાઓ ચાલુ કરી. ગામો ગામ નિશ્ચિત યોજના વાળું નંદઘર. એટલું જ નહીં, પહેલા આંગણવાડીના બાળકોને નાસ્તો આપવાનો. ત્યાં બિચારી બહેનો શું કરે, ચૂલો સળગાવે. ચૂલો સળગાવે એટલે ધુમાડો થાય. ધુમાડો થાય એટલા બાળકોનું શું થાય તમે વિચાર કરો. પેલા બહેનોનું શું થાય વિચાર કરો. વાત નાની છે પણ એક સંવેદનશીલ સરકાર હોય તો કેટલું બારીકીથી વિચાર કરે. આ રાજ્ય સરકારે નંદઘર બનાયા, આંગણવાડીઓમાં ગેસના બાટલા આપ્યા, ગેસના ચૂલા આપ્યા, કુકર આપ્યા, જેથી કરીને નાના નાના ભૂલકાઓને એને પેલા ધુમાડાથી એને તકલીફ ન થાય, એના સ્વાસ્થ્યને નુકસાન ન થાય, અને સુવિધાને કારણે ઉત્તમ પ્રકારનું ખાવાનું બનાવીને આંગણવાડીના ભૂલકાઓને મળે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે કે ગુજરાતનો વિકાસ થયો, વિકાસ એટલે શું થયું? ભાઈ આ થયું તમારા રાજ્યમાં ધુમાડાના ગોટા હતા, અને અમારા રાજ્યમાં વિકાસના ભાવતા છે. ક્યાં ગેસના ધુમાડા ને ક્યાં વિકાસના ભાવતા, આ ફરક અમે કરી બતાવ્યો છે. પણ આ સમજવું એમના માટે મુશ્કેલ છે, કારણ આ બધી બાબતો તો ઘરનું ધ્યાન જ નહોતું. એમને લાગતું જ નહોતું કે આ નાના નાના ભૂલકાઓની કાળજી લેવી જોઈએ, એના મહિમા સમજવો જોઈએ. એમને ખબર નહોતી. અહીંયા આપણે જોયું, બે અપંગ દીકરીઓનું સન્માન કરવાનો મળે સૌભાગ્ય. આપણે કોઈ વિચાર કર્યો કે જેને પરમાત્માએ કઈ કઈ છોડછાડ આપી છે, કોઈ કારણસર જેને શારીરિક મુશ્કેલી થઈ છે, એવી દીકરીઓએ પણ દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. કોકની નોંધ લો. અને એટલે જ ભાઈઓ બહેનો 5-5 લાખ રૂપિયાના માતબર પુરસ્કાર સાથે એ બહેનોને આજે સન્માનિત કરી છે, અને એમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. રમતગમત ક્ષેત્રે કામ કરનારી દીકરીઓને અનેકવિધ યોજનાઓથી આપણે એનું સશક્તિકરણ કર્યું છે. એમને આપણે અવસર ઉપલબ્ધ કરાવ્યા છે, એમની ટ્રેનિંગની ચિંતા કરી છે. અને જે ગુજરાત રમત ગમતમાં એનું નામો નિશાન નહોતું, માણ ગણ્યા ગાંઠ્યા લોકો રમવા જાય, મેડલનો તો પ્રશ્ન જ ના હોય, જૈન પાછા આવે ત્યારે ફરિયાદ લઈને આવ્યા હોય, આવી દશા હતી. આજે
આજે દર અઠવાડિયે મહિને ક્યાંય ક્યાંય રમતગમતમાં ગુજરાતના કોઈ બાળકો ગયા જ હોય છે અને સારા સમાચાર આવે જ આવે. કારણ રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રે ખાસ કરીને દીકરીઓ માટે અને ખેલાડીઓ માટે, દીકરાઓ માટે પણ અરબો ખરબો રૂપિયાની પ્રોત્સાહન યોજનાઓ બનાવી છે. એમની ટ્રેનિંગ માટેની વ્યવસ્થાઓ કરી છે. અને એટલું જ નહીં, ગુજરાતે આવનારા દિવસોમાં રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત પાછું ન રહી જાય. એ તો આપણી છબી એવી કે આપણે એટલે દાળ ભાત ખાવું, આ રમવા બમવાનું પરસેવો પાડવાનું તો આપણને ફાવે નહીં, એવી આપણી છબી. આજે રમતગમતના ક્ષેત્રની અંદર ગુજરાત પણ પદ્ધતિસર રીતે આગળ વધે અને એમાં માત્ર મેડલો મેળવવાનો વિચાર છે એવું નથી, માત્ર વિજયશ્રી પ્રાપ્ત કરવાનો વિચાર છે એવું નહીં. આપણો સ્પષ્ટ મત છે કે સ્પોર્ટ્સ, રમતગમત એ જીવનનો હિસ્સો હોવો જોઈએ. વિદ્યાર્થીઓ દિવસમાં 4 વખત પસીનાથી રેબઝેબ ન થાય એની વળી જિંદગી કેવી? એને પડતા આખડતા ના આવડે, ભારત માતાની ધૂળમાં આળોડતા ના આવડે, એનું જીવન ક્યાંથી ઘડાય? સમાજમાં પણ જો ખેલદિલી લાવી હોય ને તો ખેલકૂદથી જ આવે. ખેલકૂદ વગર ખેલકૂદી ના આવે, ખેલદિલી ના આવે. અને તેથી જ સમાજ જીવનમાં ખેલદિલી પ્રસારવી છે તો પણ ખેલકૂદના માધ્યમથી પ્રસારિત થશે અને એના માટેનો આપણે અભિયાન ઉપાડ્યું છે. ગુજરાતમાં જિલ્લે જિલ્લે સ્પોર્ટ્સ સ્કૂલ બનાવવાની આપણી કલ્પના છે. શાળાઓ સરસ ઉત્તમ શાળાઓ હોય એને સ્પેશિયલ સ્ટેટસ, ખેલકૂદ સ્પોર્ટ્સ સ્કૂલ એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. આજે આ દીકરીઓ કેટલીક જેમણે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ઉત્તમ દેખાવ કર્યા, એવી દીકરીઓને સન્માનિત કરવાનો આપણને અવસર મળ્યો. આપણને ખબર છે કે 2001-2 ના ગાળામાં કન્યા કેળવણીમાં ગુજરાત ખૂબ પાછળ. હું નવો મુખ્યમંત્રી બનીને આવેલો અને પહેલી વાર જ્યારે અમારે સચિવોની મિટિંગ હતી, મને કહ્યું સાહેબ અમે કન્યા કેળવણીમાં આપણી આ સ્થિતિ, મને આઘાત લાગ્યો. આપણે અહીંયા ઉભા છીએ, આઘાતજનક લાગ્યો. આપણે બીડું ઉઠાવ્યું, નહીં આપણે આ સ્થિતિ બદલવી છે. કન્યા કેળવણી અભિયાન ચલાવ્યા, કન્યા કેળવણીની રથયાત્રાઓ ચલાવી. જૂન મહિનામાં 40-45 ડિગ્રી તાપમાન હોય, ગુજરાતના ગામડા બધા ઘરે ઘરે જઈને દીકરીઓને નિશાળે લઈ આવ્યા. આદિવાસી જંગલોમાં હું જાતે ફર્યો, દીકરીઓને ભણાવવા માટે મેં ભિક્ષા માંગી અને પરિણામે આવ્યું કે આજે ગુજરાતમાં 100% દીકરીઓ શાળાએ જવા માંડી. ત્યારે મને એમ વિચાર આવ્યો કે સરકાર રાહે તો બધું કરે છે, પણ મોદી શું કરે છે આમાં? એ કાંઈ કરે ખરા કે નહીં? બાકી તો સરકાર દોડાવે, પોતે દોડે, સરકારના નામે બધું કર્યા કરે, ચાલે, કરવું જોઈએ. મોદી પોતે પણ કઈ કરવું. અને એમાંથી મને એક વિચાર આવ્યો કે મને જે ભેટ સોગાદો મળે છે, ક્યાંય પણ જવું તો આવે છે કે કોઈ શાલો ઢાળે કે કઈ વસ્તુ આપે, આપણે નક્કી કર્યું કે બધું આપણે રાખવું નથી. નહીં તો હમણાં તો વારલી પેઇન્ટિંગ આવ્યું, કેટલું સરસ છે. મન થાય ને કે હવે જે દિવાલ પર લટકાઈ ગયા થાય, મારે પણ દિવાલ શોધવું મને ગમે, પણ મને એમ થાય કે આ મુખ્યમંત્રીના ઘરની દિવાલ શોભે કે ન શોભે, મારે તો મારા ગુજરાતને શોભાવે. અને તેથી આપણે આ જે કે ભેટ સોગાદ આવતી હતી સરકારે પાછી આપી દીધી, સરકારના કોષાખાનામાં જમા કરાવી અને એની હરાજી ચાલુ કરી. શરૂઆતમાં તો જાણે આયમે ગુનો કર્યો હોય ને એમ મારા વાળા છાપા વાળા લોહી પી ગયા હતા. મોદી એમ કે લોકો પાસે પૈસા લે છે, પોતાને 5 રૂપિયાની વસ્તુના 50 રૂપિયા લે છે. મોદીને ઘેર લઈ જવા માટે નથી લેતા ભાઈ. અને આજે એમાંથી લગભગ 80 કરોડ રૂપિયાનું કન્યા કેળવણીનું ભંડોળ
ભાગ્ય મને ગર્વ છે કે પરમાત્માએ મને આવો સદવિચાર આપ્યો અને મને મળેલી ભેટ સોગાદો એ મેં ગુજરાતની જનતાના કામ માટે, ખાસ કરીને દીકરીઓના કલ્યાણ માટે વાપરવા માટે આપી દીધી. 80 કરોડ કદાચ હું 5 જન્મે 80 કરોડનું દાન ના કરી શકો, એ મારું બજેટ નથી. 80 રૂપિયાનું દાન કરવું જ ભારે પડે. પણ એક સદ પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો ને એમાંથી, અને એ જે રૂપિયા છે એમાંથી શિક્ષણમાં રુચિ લેનાર દીકરીઓને પ્રોત્સાહન મળે, એમને રોકડી રકમ મળે, એમને લેપટોપ મળે, એમને આઈપેડ મળે, આધુનિક ટેકનોલોજીનો એમને લાભ મળે, આઈએસ આઈપીએસ થવા માંગતી હોય તો એ દીકરીઓનું સન્માન થાય, એમને એના માટેના વિશેષ રકમો મળે. અને સમગ્ર રાજ્યમાં પહેલા અભિયાન ઉપાડ્યું તો દીકરીઓ ભણે, હવે અભિયાન ઉપાડ્યું છે ઉત્તમ ભણતર કરનાર દીકરીઓને પ્રોત્સાહન મળે. એમ બે રીતે કામને આપણે આગળ ધપાવી રહ્યા છે અને આ રકમનો સદુપયોગ કરી રહ્યા છે. આજે આ દીકરીઓ પણ ઉત્તમ દેખાવનો લાભ મળ્યો છે. અને આજે સમગ્ર ગુજરાતમાં અત્યારે આ જ સમયે જિલ્લે જિલ્લે બહેનોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને એ જિલ્લામાં પણ ત્યાંના જિલ્લા અને તાલુકામાં જે દીકરીઓએ ઉત્તમ કામગીરી કરી છે, ભણવામાં ઉત્તમ કામ કર્યું છે, એમને પણ રમતગમતમાં ઉત્તમ કામ કર્યું છે, એમને પણ સન્માનવાનો કાર્યક્રમ અમારા બધા મંત્રીઓ દ્વારા આની બરોબર પેરેલલ ચાલી રહ્યો છે. એક સાથે આ કાર્યક્રમ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે. એ દીકરીઓ જ્યાં દૂર દૂર મને ટીવી પર અત્યારે જોઈ રહી છે, એ બધી દીકરીઓને અહીંથી અભિનંદન આપું છું જેમણે આ ઉત્તમ દેખાવ કરીને કામ કર્યું. જે દીકરીઓ ખેલ જગતમાં નામ કમાયું છે એમને પણ અભિનંદન છે, એમના મા બાપને વિશેષ અભિનંદન છે અને માતાને ડબલ અભિનંદન છે. કારણ કે એની માતા એ દીકરીને રમતગમતમાં પ્રોત્સાહન ના કરે ને, એને જવા ન દે તો દીકરી કાંઈ ન કરી શકે. એ મા બાપને ખૂબ અભિનંદન આપું છું કે જેમણે એમની દીકરીઓના કામ માટે પ્રોત્સાહિત કરી. એ વિશેષ અભિનંદન અધિકારી છે. ભાઈઓ બહેનો, આજે 3 એવી દીકરીઓનું સન્માન કરવાનો અવસર મળ્યો. જો ખરેખર દેશ અને દુનિયાના મારા છાપાના મિત્રોને રસ હોય તો એ ઘટના એવી મોટી છે કે સમગ્ર વિશ્વના મીડિયા જગતે નોંધ લીધી. આપણા દેશમાં આવું બધું આવતા મને ખબર નથી કેટલા વર્ષ લાગશે. ગીરના જંગલોમાં દીકરીઓ વન વિભાગની અંદર આપણે ભરતી કરવાનું શરૂ કર્યું. અને જ્યારે પહેલી વાર મેં આ વિષય મૂક્યો હતો ત્યારે મને ઘણા લોકોએ કહ્યું, સાહેબ આ જીવન મરણના ખેલ છે. પુરુષોના હાંજા ગગડી જાય ત્યાં તમે આ દીકરીઓને આ કામમાં લાવવાની વાત કરો છો, શક્ય જ નથી એવું મને કહેલું. ભાઈઓ બહેનો, મેં એમનું સાંભળ્યું પણ મારો આત્મા સાફ કહેતો હતો કે હવે આપણી દીકરીઓ પુરુષ કરતા પણ સવાઈ છે, સવાઈ. અને મારા મનમાં વિચાર આવ્યો કે આપણી જેટલા દેવી દેવતાઓ છે, વાઘ અને સિંહ પર સવારી કોઈ પુરુષ કરતો જોયો તમે? દેવી દેવતાઓ દેવીઓ કરે છે. બહુચરમાં હોય કે અંબામાં હોય કે કાળીમાં હોય કે દુર્ગામાં હોય, બધા એમાં કેમ આ શક્તિ પડેલી છે. અને આપણે ગીરના જંગલોની વ્યવસ્થામાં મોટા પાયા પર દીકરીઓની ભરતી કરી. અને તમે જોયું કે સિંહોનું રક્ષણ કરવાનું કામ, જંગલમાં કોઈ દુર્ઘટના પડી હોય તો પહોંચી જવાનું કામ, અડધી રાત્રે આવા હિંસક પ્રાણીઓ વચ્ચે પહોંચી જવાનું કામ જે દીકરીઓ કરે છે, દીકરીઓનું સન્માન કરવાનું મને અવસર. એક દીકરીએ પ્રાણ ખોયા, એમના પિતાજી અહીંયા આવ્યા હતા.
એ દીકરીનું પુણ્ય સ્મરણ કરીને એમના પિતાજીને પણ સન્માનિત કર્યા. આ નાની ઘટના નથી. ગુજરાતની દીકરીઓ પણ કેટલી શક્તિશાળી અને સામર્થ્યવાન છે. સમગ્ર ગુજરાત ગૌરવ કરે એના માટે કરેલું આ કામ છે અને એટલા માટે આ દીકરીઓને આજે સન્માનિત કરી છે. આવનારા દિવસોમાં જરૂર ગુજરાતના જંગલોમાં, ખાસ કરીને ગીરના જંગલોમાં સિંહોની સાથે જીવન ગુજારતી આ દીકરીઓ દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચશે એવો મને પૂરો વિશ્વાસ છે. અમસ્તા પણ આજકાલ આપણું ટુરિઝમ વધ્યું છે. કુછ દિન તો ગુજારો ગુજરાતમાં અને લોકો ગુજારે છે, લોકો આવે છે. ગીરની અંદર દીકરીઓને જુએ છે સિંહો વચ્ચે તો દેશભરના પ્રવાસીઓને આશ્ચર્ય થાય છે, ભાઈ આ ગુજરાત છે, અમે તો કલ્પના જ નહોતી કરી. એક નાનકડો નિર્ણય કેવું પરિવર્તન લાવી શકે છે એનું આ ઉદાહરણ છે. ભાઈઓ બહેનો, આપણો મક્કમ નિર્ધાર છે કે વિકાસની યાત્રામાં પુરુષ અને સ્ત્રી બંનેની સમાન ભાગીદારી જરૂરી છે. હવે આજના યુગમાં આપણી માતાઓ બહેનો માત્ર ઘર સંભાળીને બેસી રહે એ પાડવે નથી. એનું ઘર પણ સાચવે પણ એની ક્ષમતા એટલી બધી છે કે આ દેશના નિર્માણમાં પણ યોગદાન આપી શકે. અને તેથી ઘર પરિવાર સાચવનારી માતાઓ બહેનો સમાજનું પણ નેતૃત્વ કરે, રાજ્યનું પણ નેતૃત્વ કરે, રાષ્ટ્રનું પણ નેતૃત્વ કરે એવી ક્ષમતા, વિપુલ ક્ષમતા એમનામાં નિર્માણ થાય, એમને અવસર મળે. એના એક સંકલ્પ સાથે આપણે આગળ પાછળવાનું દેખાય છે. અને આપણી બહેન દીકરીઓ એમને જો અવસર મળે તો એ પરિણામ બતાવે છે. આપણે પુરવાર કર્યું છે. તમે જોયું હશે કોઈ બહેન નાની ઉંમરમાં વિધવા થઈ હોય એ કેવી રીતે પોતાના બાળકોને મોટા કરે છે, કેવી રીતે વિપરીત વાતાવરણમાં પણ પોતાનો સંસાર ચલાવે છે અને સંતાનોને મોટા કરીને જીવનને કેવી રીતે જીવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આપણે અનેક માતાઓ બહેનો પૂરું પાડતી હોય છે. જેમનામાં આ ક્ષમતા નથી રહી હોય એ ક્ષમતાનો આદર થવો જોઈએ, સન્માન થવું જોઈએ, એને નમન થઈ કરીને એ ક્ષમતાનો રાષ્ટ્રના વિકાસનો ઉપયોગ કરવો જોઈએ. એ કલ્પના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને એનો ફાયદો જોવા મળી રહ્યો છે. અને આજે તમે જો ખેતી બહેનોનું બહુ મોટું યોગદાન છે. પશુપાલન એ આખું કામ લગભગ બહેનો સંભાળે છે. અને હવે તો તમે જો શિક્ષકોની મીટિંગ કરો ને, 1000 શિક્ષકોની મીટિંગ કરી હોય તો 100 પુરુષ શિક્ષકો હોય, 900 બહેનો જ હોય એવી સ્થિતિ છે. પુરુષ શિક્ષકો શોધ્યા ન જડે, બધી બહેનો સંભાળતી. આરોગ્ય ક્ષેત્રમાં મુખ્ય ડોક્ટરો છોડી દો તો લગભગ આરોગ્ય ક્ષેત્ર હવે આપણી માતાઓ બહેનો સંભાળતી થઈ ગઈ છે. નર્સિંગનું કામ હોય, હોસ્પિટલો, પેરામેડિકલ, મેડિકલ સ્ટાફ હોય, લગભગ બહેનો સંભાળતી રહી છે. એનો અર્થ એ થયો કે બહેનોને જ્યાં જ્યાં અવસર મળ્યો છે એમણે ઉત્તમ કામ કરીને બતાવ્યું છે. અને તેથી ગુજરાત બહેનોની શક્તિને રાષ્ટ્રની શક્તિ રૂપે નવાજીને આવતીકાલ ગુજરાત અમારી ઉજળી પણ બને. આવતીકાલની અમારી ગુજરાત માતૃશક્તિના સામર્થ્યવાળી બને એના માટેની જે મથામણ આદરી છે એના ભાગરૂપે આજે આ વિશાળ માતૃ સંમેલનને મને જે દર્શન કરવાનો અવસર મળ્યો, આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો મને આશીર્વાદ આપવા માટે આવી છે, એ બધી જ માતાઓ બહેનોને પ્રણામ કરું છું અને એમના આશીર્વાદ
આ રાજ્યના વિકાસની યાત્રાને નવી ગતિ આપશે, નવી તાકાત આપશે એવો મને પૂરો વિશ્વાસ છે અને સમગ્ર રાજ્યમાં આજે જેમનું સન્માન થઈ રહ્યું છે એ બધી જ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.